दर्शक मित्रों डेली बोडेली न्यूज़ में आपનું हार्दिक स्वागत करूँ છું મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો બોડેલી તાલુકાના જોજવા ગામે એક ગુજરાતી પિક્ચરનું શૂટિંગ ચાલી રહ્યું છે અને અત્યારે જે પ્રકાર તમે જોઈ રહ્યા છો એક ગીત છે, ગીતનું અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે અને ગામના લોકો પણ અહીંયા જોવા માટે આવી ગયા। તમે જોઈ છો નાના નાના ટાબરિયા ઉપર જોવે છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને આ જોજવા આળબંધ બનાવવામાં આવ્યું છે ગાયકવાડના સમયમાં। તે ગાયકવાડના સમયે જે બનાવવામાં આળબંધ છે તેને આજે લોકેશન પસંદ કર્યું છે અને એક ગીતનું અત્યારે શૂટિંગ થઈ રહ્યું છે અને જે પ્રકાર તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીં છે લોકો ઉપસ્થિત છે અને એક ગીતનું અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે અને આ શોટ ચાલી રહ્યા છે અને આ ગુજરાતી પિક્ચરનું અહીંયા શૂટિંગ ચાલી રહ્યું છે। આ તમે જોઈ રહ્યા છો અત્યારે એક શોટ લઈ રહ્યા છે લોકો અને ખૂબ જ ઉત્સાહી લોકો અહીંયા ગામના લોકો પણ જોવા માટે પહોંચી ગયા છે। જે રીતે આ ફિલ્મ જે શૂટિંગ છે તે બોડેલી તાલુકાના ચાપરગોટા, ટીંબી અને જોજવા ગામે થયું હતું અને હજુ પણ શૂટિંગ ચાલશે। મોટી બેજ ગામ ખાતે પણ આનું શૂટિંગ થયું હતું અને આ શૂટિંગ જોવા માટે આજુબાજુના જે ગામના લોકો છે તે પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગામના સરપંચ સહિત આગેવાનો હાજર રહ્યા હતા અને અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ આ ફિલ્મનું શૂટિંગ છે તે બોડેલી તાલુકામાં થઈ રહ્યું છે અને બોડેલી તાલુકામાં ગુજરાતી પિક્ચરનું શૂટિંગ થતાં છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલી તાલુકાના વાસીઓમાં અનેરી ખુશી જોવા મળી રહી છે। તો આ અંગે પ્રોડ્યુસર તેમજ લેખક અને ગામના આગેવાનો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આવો આ અંગે શું કર્યા છે જાણીએ। શું કહેશો? નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે વિકી દવે, હું ફિલ્મ પ્રોડ્યુસર છું। અમે અહીંયા બોડેલી તાલુકામાં ટીંબી ગામમાં શૂટિંગ કરવા આવ્યા છીએ। અમે મોટી બેજ, ચાપરગોટા તથા જોજવા ગામમાં શૂટિંગ કર્યું છે। અમારું 5 થી 6 દિવસથી શૂટિંગ ચાલે છે, આગળ પણ શૂટિંગ ચાલશે અને બહુ સરસ પિક્ચર છે। જે પિક્ચર છે ખેડૂત મિત્ર ઉપર છે, જે બહુ જ સારું પિક્ચર છે। આપ લોકો દર્શક મિત્રોને જોવાની બહુ જ મજા આવશે। તો આપ સર્વને વિનંતી છે અમારું પિક્ચર એકવાર જરૂર ને જરૂર જોજો। જય માતાજી। નમસ્કાર દર્શક મિત્રો, હું છું અરવિંદ રાઠવા અને આ વિકી દવે એ જે ફિલ્મ પ્રોડ્યુસર છે। અમે અત્યારે સફેદ સોનું અને કાળો ધંધો નામની ફિલ્મ બનાવી રહ્યા છે, જે ખેડૂત પર આધારિત ફિલ્મ છે। આ ફિલ્મ જોવાની તમારે સારી એવી મજા આવશે। અમે મોટી બેજ, ચાપરગોટા, જોજવા અને મોટી ટીંબી ગામે શૂટિંગ કરી છે। આગળ પણ હજુ થોડા સીન બાકી છે। ટીંબી ગામનો મેં સરપંચ છું। મારા ગામની અંદર સફેદ સોનું અને કાળો ધંધો આ ફિલ્મ બનાવવા માટે અમારા ગામના લેખક છે તે ભાઈ મને કીધું કે ભાઈ આપણા ગામમાં આ સરપંચ સાહેબ આ પિક્ચર આપણે બનાવવું છે આ જગ્યા પર। તો મેં કીધું કંઈ વાંધો નહીં, મારો ખૂબ ખૂબ આભાર। આ ભાઈ આપનું કયું ગામ? વિકીભાઈ બોમ્બેથી આવ્યા, એવા બધા મહેમાનો બહારથી આવ્યા, મારું ગામ જોયું એ બદલ મેં ખૂબ ખૂબ આભાર માનું। અત્યારે ગામમાં શૂટિંગ ચાલી રહ્યું છે, કેટલાક લોકો જોવા માટે આવ્યા છે, કેટલા દિવસથી શૂટિંગ ચાલે છે? હા, બધા ખાસા ગામના લોકો આવ્યા અને બધાને આનંદ થયો કે બધા બહાર બોડેલી તાલુકાની અંદર જોજવા થયું, ચાપરગોટા થયું અને મોટી તેજાઓથી શરૂઆત આ લોકો કરી છે। ખાસ કરીને પહેલાં તો અમે એક ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે કે એક ધરતીપુત્ર પર આધારિત સફેદ સોનું કાળો ધંધો ફિલ્મની જે કહાની અમારા ગામના શ્રી અરવિંદભાઈ રાઠવાએ ખૂબ મહા મહેનત કરીને આ કહાની બનાવી છે। એના માટે અમે ગ્રામજનો બધા એક ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે અને વધારે ગૌરવની વાત તો એ છે કે ટીંબી ગામમાં મેરિયા નદીના પટ પર આ શૂટિંગ થઈ રહ્યું છે અને આ શૂટિંગ જોવા માટે અમારા ગામના આજુબાજુના લોકો એટલા ઉત્સાહથી 2-3 દિવસથી આવી રહ્યા છે। ખાસ કરીને અમે ખૂબ અરવિંદભાઈ રાઠવાને અભિનંદન આપીએ છીએ, કારણ કે આ ફિલ્મ જ્યારે રિલીઝ થશે તો સાથે સાથે અરવિંદભાઈ સાથે અમારા ગામનું પણ નામ રોશન થશે। એટલે ખાસ કરીને અમારા ગામ વતી અરવિંદભાઈને ખૂબ સપોર્ટ છે કે આવી જ રીતના આગળ ફિલ્મ ક્ષેત્રમાં આગળ વધતા રહે અને આ રીતના નવી ફિલ્મ બનાવતા રહે। આ ફિલ્મની અંદર એક ખેડૂતના મધ્યમ વર્ગીય ખેડૂત જે છે
એની અવદશાનું વર્ણન કરવામાં આવ્યું છે કે ખેડૂત કેટલી મહેનત કરે છે છતાં એને પોષણક્ષમ ભાવ ના મળે, એને પ્રગતિ કરવું હોય તો એ કરી ના શકે. એટલા માટે એમને ખૂબ સરસ એક ટાઇટલ આપ્યું છે કે સફેદ સોનું કાળો ધંધો. આજની વર્તમાન પરિસ્થિતિમાં આપણે જોઈએ તો આ જે પરિસ્થિતિ છે એનું ખૂબ સારી રીતે એમને આ ફિલ્મની અંદર વર્ણન કર્યું છે. ફરીથી અમે ખૂબ એમનો આભાર માનીએ છીએ અરવિંદભાઈ રાઠવા કે જેઓએ ખૂબ સરસ અને એમની મહા મહેનતે આ કહાની લખી. સાથે સાથે અમે એમને અભિનંદન પાઠવીએ છીએ.